આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને કરી 200થી વધુ ફરિયાદો. કેટલાક મહિલા ઉમેદવાર સામે વાંધાજનક ટિપ્પણી મામલે નેતાઓને નોટિસ પાઠવી. લોકસભા ચૂંટણી પૂર્વે પ્રચાર અભિયાન તેજ. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સામે દલિત અને આદિવાસી મહિલાઓ સાથે અન્યાય કર્યાનો આરોપ મૂક્યો. ઇઝરાયલ ઈરાન વચ્ચે સંઘર્ષ ઘેરાયું. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ સ્થાનો પર હુમલાની આશંકા વ્યક્ત કરી. આવતીકાલે ઉત્તર પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. જોકે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં આવતીકાલથી હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન. અને પાવર લિફ્ટિંગમાં 50 વર્ષીય એકતા બિશ્નોઈએ સ્થાપિત કર્યો નવો કીર્તિમાન. 165 કિલોગ્રામ વજન ઉઠાવીને રજત ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય દળોના ઉમેદવાર તરફથી 200થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 169 જેટલી ફરિયાદોમાં પગલાં લેવાયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી તરફથી 51, કોંગ્રેસ તરફથી 59 તેમજ અન્ય દળો તરફથી 90 જેટલી ફરિયાદો મળી છે. પંચે વિવિધ રાજકીય દળો અને ઉમેદવારો તરફથી આચારસંહિતાના અનુસરણને લઈને સંતુષ્ટિ દર્શાવી છે. જોકે કેટલાક મહિલા ઉમેદવારો સામે વાંધાજનક ટિપ્પણી મામલે અમુક નેતાઓને નોટિસ પાઠવવામાં આવી છે. લોકસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો નજીક આવી રહ્યો છે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર વેગીલો બન્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદીએ પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે સરકારે પશ્ચિમ બંગાળના આદિવાસી લોકો માટે 8 નવી શાળાઓ બનાવી અને સરકાર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરે છે. તેમણે કહ્યું કે દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી મહિલા છે. શ્રી મોદીએ તૃણમૂલ કોંગ્રેસ સામે દલિત અને આદિવાસી મહિલાઓ સાથે અન્યાય કરવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું કે સરકાર સત્તામાં આવતા વધુ સોલાર પેનલ લગાવશે, જેથી વીજળીનો પ્રશ્ન દૂર થશે. સાથે જ તેમણે રાજ્યમાં 3 કરોડ ઘર બનાવવા માટેનું વચન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં રાયગંજ લોકસભા મતવિસ્તારમાં પણ રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ બિહારના ગયામાં આજે સવારે એક જનસભાને સંબોધી હતી. આવતીકાલે શ્રી મોદી આસામના ગુવાહાટીમાં ચૂંટણી સભાને સંબોધશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તમિલનાડુના રામનાથપુરમમાં રોડ શોને સંબોધન કરતા કહ્યું કે મતદારોએ દેશના વિકાસને ધ્યાનમાં રાખીને મતદાનનો નિર્ણય લેવો જોઈએ. ઉત્તરાખંડમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઉત્તરાખંડના ગઢવાલ સંસદીય મતવિસ્તારમાં કોટદ્વાર ખાતે એક જાહેર સભામાં સંબોધન કર્યું. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ સામે પ્રહારો કરતા છેલ્લા 70 વર્ષમાં રાજ્યના લોકો માટે કંઈ જ ન કરવાનો આરોપ મૂક્યો. પ્રસાર ભારતીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં અનેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાશે અને આ મુદ્દે ભાજપ તદ્દન સ્પષ્ટ છે. તો ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિને ચેન્નઈમાં ચૂંટણી સભાને સંબોધી. તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ પશ્ચિમ બંગાળના કુંચ બિહાર મતવિસ્તારમાં જાહેર સભા સંબોધી હતી. તેમણે કહ્યું કે જો તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવશે તો રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થશે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઝારખંડના 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ગોડ્ડા લોકસભા બેઠક પરથી દીપિકા પાંડે, છત્રા લોકસભા બેઠક પરથી કૃષ્ણનંદ ત્રિપાઠી અને ધનબાદ બેઠક પરથી અનુપમા સિંહ ચૂંટણી લડશે. તો લોકસભા ચૂંટણી પૂર્વે રાજસ્થાનના બહુજન સમાજ પાર્ટીના 2 ધારાસભ્યો શિવસેનામાં જોડાઈ ગયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં સાદુલપુરના ધારાસભ્ય મનોજકુમાર અને બરી વિધાનસભાના ધારાસભ્ય જસવંતસિંહ ગુર્જર શિવસેનામાં જોડાયા હતા. ગુજરાત લોકસભાની ચૂંટણીઓ માટે આજે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, કચ્છ બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા સહિત અન્ય ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી કચ્છના ઉમેદવાર નિતેશ લાલણ, ગાંધીનગર લોકસભા ઉમેદવાર સોનલ પટેલ, સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરી, અમરેલી બેઠક પરથી જેનીબેન ઠુમ્મર સહિત અન્યોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આર્થિક વિકાસ એ દેશની પ્રગતિનું મહત્વપૂર્ણ ઘટક છે. આજે ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસના પ્રોબેશનર્સ જૂથના અધિકારીઓને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. શ્રી મુર્મુએ કહ્યું કે બૃહદ અને સૂક્ષ્મ આર્થિક સૂચકાંકોને પ્રગતિના ઉપયોગી ધોરણો ગણવામાં આવે છે.
તેથી સરકારી નીતિઓ અને યોજનાઓને અસરકારક તેમજ ઉપયોગી બનાવવામાં અર્થશાસ્ત્રીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે દેશની ક્ષમતા વધારવા તેમજ તેનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે આવનારા સમયમાં અસંખ્ય તકો હશે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ તકોનો યોગ્ય લાભ ઉઠાવીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ડેટાના વિશ્લેષણ અને પુરાવા આધારિત વિકાસ કાર્યક્રમોના અમલીકરણથી સરકારને લોકોના આર્થિક ઉત્થાનને વેગ આપવામાં મદદ મળી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પરમાણુ ઉર્જા સંબંધી બાબતોનું નિરીક્ષણ કરનાર સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એનર્જી IAEA ઇઝરાયલ દ્વારા ઈરાનના પરમાણુ સ્થાનો પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ આ મામલે ધીરજ વર્તવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ઈરાને ઇઝરાયલ દ્વારા મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલાની આશંકાને જોતા પોતાના પરમાણુ યુનિટોને અસ્થાયી ધોરણે બંધ કરી દીધા છે. આ તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના હુમલા સામેની પ્રતિક્રિયામાં કાર્યવાહી કરવા બાબતે નિર્ણય લેવા બીજી યુદ્ધ મંત્રણા બેઠક બોલાવી હતી. છેલ્લા 24 કલાકમાં તેમણે આ મામલે બીજી બેઠક બોલાવી હતી. જોકે ઇઝરાયલની સરકારે આ મામલે કોઈ નક્કર પગલાં જાહેરાત કરી નથી. જોકે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સીસના ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હેરજી હલેવીએ કહ્યું છે કે ઇઝરાયલ ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાનો જવાબ જરૂરથી આપશે. તો ઈરાન તરફથી પણ સંકેત અપાયા છે કે તે આ મામલે આગળ કોઈ કાર્યવાહી નહીં કરે. ભારત સરકારે શ્રીલંકાને 10,000 ટન ડુંગળી નિકાસ કરવાની મંજૂરી આપી છે. સાથે જ સંયુક્ત અરબ અમીરાતને નિકાસ માટે 10,000 ટન ડુંગળીનો વધારાનો જથ્થો પણ નિકાસ કરવાની મંજૂરી આપી છે. વિદેશ વેપાર મહાનિદેશાલયે આ બાબતની નોટિફિકેશન જાહેર કરી છે, જેમાં કહેવાયું છે કે સંયુક્ત અરબ અમીરાતને પહેલાથી જ 24,400 ટન ડુંગળી ઉપરાંત વધુ 10,000 ટન ડુંગળી નિકાસ કરાશે. ભારતીય હવામાન વિભાગે આગામી ઉત્તર પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. 18 થી 21 એપ્રિલ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે જ આવતીકાલથી દેશના કેટલાક ભાગોમાં હીટવેવ વર્તાશે. તો 17 એપ્રિલથી ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ રહેશે. તો પૂર્વીય તટી વિસ્તાર ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીમાં 18 એપ્રિલ સુધી, જ્યારે કે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળમાં 20 તારીખ સુધી હીટવેવની સ્થિતિ રહેશે. આગામી 3 દિવસ સુધી મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ભારતીય ખેલ પ્રાધિકરણના ઉપમહાનિદેશક અને ફિટ ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપનારા એકતા બિશ્નોઈએ પાવર લિફ્ટિંગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે હૈદરાબાદમાં રાષ્ટ્રીય સિનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીત્યો છે. એકતાએ 50 વર્ષની વયે તેમનાથી અડધી વયની યુવતીઓ સાથે મુકાબલો કરતા ડેડલિફ્ટમાં 165 કિલોગ્રામ વજન ઉઠાવીને રજત ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આવતીકાલે રામનવમીની સમગ્ર દેશમાં ઉજવણી કરાશે, ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં મંગળા આરતી બાદ સવારે 3:30 વાગ્યાથી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી છે કે દર્શનનો સમય વધારીને 19 કલાક કરવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCએ સિવિલ સર્વિસ સેવા પરીક્ષા 2023ના અંતિમ પરિણામો જાહેર કરી દીધા છે. આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવ પહેલા સ્થાન પર રહ્યા હતા. તેઓ IIT કાનપુરના સ્નાતક વિદ્યાર્થી છે. તો અનિમેશ પ્રધાન બીજા સ્થાને રહ્યા હતા, જ્યારે કે દોનુરી અનન્યા રેડ્ડી ત્રીજા ક્રમાંકે છે. બિહારના પટનામાં કંકડબાગ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય 2ને ગંભીર ઈજા થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આચારસંહિતા લાગુ થયા બાદ વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને કરી 200થી વધુ ફરિયાદો. કેટલાક મહિલા ઉમેદવાર સામે વાંધાજનક ટિપ્પણી મામલે નેતાઓને નોટિસ પાઠવી. લોકસભા ચૂંટણી પૂર્વે પ્રચાર અભિયાન તેજ. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સામે દલિત અને આદિવાસી મહિલાઓ સાથે અન્યાય કર્યાનો આરોપ. ઇઝરાયલ ઈરાન વચ્ચે સંઘર્ષ ઘેરાયું. આવતીકાલે ઉત્તર પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. અને પાવર લિફ્ટિંગમાં 50 વર્ષીય એકતા બિશ્નોઈએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.